નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. હવે આમાં આજે આપણે ચર્ચા કરવી છે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ જે છે, હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપટ જે છે કેવો હોય. ગયા લેક્ચરમાં આપણે ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ, રેખા વર્ણપટની વાત કરી હતી. તો આજે આપણે હવે હાઇડ્રોજન પરમાણુ માટે સ્પેશિયલી એ વર્ણપટ કેવો હોય એની વાત કરવી છે. તો હાઇડ્રોજનનો વર્ણપટ રચાશે કેમ? સૌપ્રથમ તો એ કે જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત ભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે. વાયુમય હાઇડ્રોજન કે છે એટલે વાયુમય હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે હોય. વાયુ અવસ્થામાં હાઇડ્રોજનના બે પરમાણુ જોડાયેલા હોય એટલે આવી રીતે હોય, H અને H આ જોડાયેલા હોય. હવે શું કહે છે, આમાં વિદ્યુત ભાર પસાર કરવામાં આવે, એનું આયનીકરણ કરો, આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો હાઇડ્રોજન વાયુમાંથી, બરાબર, એટલે એ હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય, આ બંધ તૂટે, બરાબર, અને હાઇડ્રોજનના પરમાણુઓ બને. આ H પરમાણુ અને બીજો H પરમાણુ. હવે એકલા H પરમાણુ જે બન્યા તો એ સ્થાયી ન હોય, એ ઉત્તેજિત થાય, ઉત્તેજિત અવસ્થામાં, કારણ કે એના વિદ્યુત ભાર તમે પસાર કર્યો અને ઉર્જા મળી. ઉર્જા મળે એટલે શું થાય? એ ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થઈ ગયા પછી કાંઈ ત્યાં ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમય રહી શકે નહીં, તો ફરી પાછું નીચે આવવું પડે. તો નીચે આવે ત્યારે જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. એટલે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત ભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય, અણુ તૂટે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય, જે હાઇડ્રોજન પરમાણુ બને એ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે, એટલે કે વર્ણપટ રચાય, અલગ અલગ રંગનો પ્રકાશ ઉત્પન્ન કરે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે, જેને શોધનાર વૈજ્ઞાનિકોના નામ ઉપરથી દર્શાવવામાં આવે છે. આ જે હાઇડ્રોજન વર્ણપટ છે એ અલગ અલગ શ્રેણીનું બનેલું છે, અલગ અલગ સિરીઝનું બનેલું છે, બરાબર, એની ચર્ચા હમણાં કરીએ આપણે. અને એ જે સિરીઝો છે, એ શ્રેણીઓ છે, એને કયા વૈજ્ઞાનિકે ગોતેલી છે એના ઉપરથી દર્શાવવામાં આવે છે. બામરે 1885માં પ્રાયોગિક અવલોકનોના આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા ન્યુમાં દર્શાવવામાં આવે તો, બામર નામના વૈજ્ઞાનિકે શું દર્શાવ્યું 1885ની અંદર કે ભાઈ વર્ણપટની જે રેખાઓ છે એને શેના વડે દર્શાવવાની? તરંગ સંખ્યા વડે. એટલે વર્ણપટની જે રેખા છે, વર્ણપટમાં જે લાઈનો છે, રેખા વર્ણપટ કીધો તો આપણે, એમાં જે એક લાઈન છે એને શું કીધું? તરંગ સંખ્યા સ્વરૂપે દર્શાવવાનું. તરંગની સંખ્યા સ્વરૂપે જો દર્શાવવામાં આવે તો બરાબર, એના માટે આવી રીતે દર્શાવી શકાય. ન્યુ બાર બરાબર 109,677, ન્યુ બાર એટલે તરંગ સંખ્યા બરાબર 109,677 કામુસમાં 1/2 માઇનસ 1/n² સેન્ટીમીટર ઇનવર્સ. તરંગ સંખ્યાનો એકમ સેન્ટીમીટર ઇનવર્સ છે, આપણને ખબર જ છે. 109,677 ગુણાકારમાં 1/2 માઇનસ 1/n². આ સ્પેશિયલી હાઇડ્રોજન માટેની વાત છે, જ્યાં n બરાબર છે પૂર્ણાંક સંખ્યા. આ n એટલે શું છે? પૂર્ણાંક. અપૂર્ણાંક નહીં હોય, હંમેશા પૂર્ણાંક, કારણ કે આ n એટલે કક્ષા દર્શાવે. શું દર્શાવે? કક્ષા. એની ચર્ચા આગળ આવશે હજી. એટલે પૂર્ણાંક સંખ્યા છે અને હંમેશા 3 કે 3 કરતાં વધારે જોવા મળેલા n છે એની કિંમત 3 અથવા 3 કરતાં વધારે. અહીંયા 2 છે, બરાબર, તો અહીંયા 3 કરતાં વધારે જશે. એટલા માટે કે જો અહીંયા 2 મૂકો તો આખું શૂન્ય થઈ ગયું, એટલે આખું ગુણાકાર 0, તરંગ સંખ્યા 0. 1 મૂકો તો 1/2 માઇનસ 1 એટલે અડધું માઇનસ આવે, તો તરંગ સંખ્યા તો કોઈ દી માઇનસ હોય નહીં. ફરજિયાતપણે આ એનની કિંમત જે છે 3 અથવા 3 કરતાં વધારે હોય છે. હવે આ સૂત્રો દ્વારા વર્ણન કરાયેલી રેખાની શ્રેણીને બામર શ્રેણી કહેવામાં આવે છે. આ સૂત્ર દ્વારા જે શ્રેણી મળશે એ કઈ મળશે? બામર શ્રેણી. બામર નામના વૈજ્ઞાનિકે ગોતેલી છે, એટલા માટે બામર શ્રેણી. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણી એક જ હોય છે માત્ર, કારણ કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન જ એક છે ને,
હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન અને ફરતો એક ઇલેક્ટ્રોન ફરે છે, એટલે એક જ પ્રકારની શ્રેણી રચાશે. એમાં માત્ર બામર શ્રેણી જ રચાશે, બરોબર. અને એ બામર શ્રેણી છે એ દૃશ્યમાન છે, એટલે તમને દેખાશે હાઇડ્રોજન વર્ણપટમાં. સ્પેક્ટ્રોસ્કોપી નિષ્ણાંત જોહાનિસ રીડબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ નીચે પ્રમાણે રજૂ કરી શકાય. અહીંયા બામરે માત્ર એક જ શ્રેણીની વાત કરી, બામર શ્રેણીની, પણ રીડબર્ગ નામના જે વૈજ્ઞાનિક છે એણે શું કર્યું, બધી જ શ્રેણીઓને જો રજૂ કરવી હોય, વૈજ્ઞાનિકો જે શ્રેણીઓ ગોતેલી બધી જો એક સાથે રજૂ કરવી હોય તો એને રજૂ કરવા માટે એક સૂત્ર આપ્યું, તરંગ સંખ્યાનું જ સૂત્ર, ન્યુ બાર બરાબર 109,677 કાઉન્સમાં 1/n² માઇનસ 1/n2² 109,677 ગુણ્યા 1/n1² માઇનસ 1/n2². હવે n1 અને n2 તો એક કક્ષા જ છે, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ છે. n1 બરાબર શું છે, 1, 2, 3, એટલે કે મૂળ કક્ષા, બરોબર. પહેલી કક્ષા, બીજી કક્ષા કે ત્રીજી કક્ષા કે જ્યાંથી ઇલેક્ટ્રોન ઉપર જાય છે, મૂળ કક્ષા, ધરા અવસ્થા. આ n1 એટલે કઈ હશે, એની મૂળ અવસ્થા, ધરા અવસ્થા, પ્રારંભિક કક્ષા, બરોબર. અને 1/n2 એટલે ઉપરની કક્ષામાં જાય છે, એ હશે ફાઇનલ. n2 ની કિંમત કેટલી છે, તો કે n1 + 1, n1 + 2, n1 + 3. જો સપોઝ અહીંયા તમે n1 બરાબર 1 મૂકો તો n2 ની કિંમત કેટલી થાય, n1 + 1, એટલે 1 ઉમેર દેવાનો એટલે 2 થાય n2 ની કિંમત. n1 બરાબર 2 લખો તો n2 બરાબર શું થાય, 4 થાય, બરોબર. n1 માં 2 ઉમેરવાના તમારે. અરે એ તો આગળ જે ઘણા દાખલાઓ આપણે આવશે એમાં ભણશું ત્યારે ખ્યાલ આવશે વધારે, પણ સૂત્ર યાદ રાખવાનું ખાલી, ન્યુ બાર બરાબર 109,677 કાઉન્સમાં 1/n1² માઇનસ 1/n2² સેન્ટીમીટર ઇનવર્સ. અને એમાં જે આ કિંમત છે 109,677, બરોબર, સેન્ટીમીટર ઇનવર્સ, એના રીડબર્ગનો અચળાંક કહેવાય. વૈજ્ઞાનિક જે જોહાનિસ રીડબર્ગ છે એ રીડબર્ગનો અચળાંક કહેવાય એને. અને ત્યાર પછી આપણને એમ કહે છે કે આ જે કાંઈ રેખાઓ છે, આ આપણે કીધી કે ભાઈ 1, 2, 3, 4, 5, બરોબર, જે રેખાઓ છે એની શ્રેણીમાં આપણે જો જોઈએ તો શ્રેણીઓ કેટલી મળશે, તો એના આધારે 5 શ્રેણી આપણને અહીં આપેલી છે, બરોબર. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશ્વન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ફૂંડ શ્રેણી. આ 5 શ્રેણી. એમાં n1 બરાબર 1, લાયમન શ્રેણી માટે n1 બરાબર 1 પહેલી કક્ષાથી શરૂ થાય, અને n2 બરાબર પૂરું ક્યાં થાય, તો કે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, અનંતમી કક્ષા સુધી હોઈ શકે. વિસ્તાર એનો કેવો છે, પારજાંબલી, એટલે એમાંથી જે વિકિરણ ઉત્પન્ન થાય તમને દેખાતા નથી. જો અહીંયા આકૃતિ દોરી છે આપણે, એમાં અહીંયા જે નીચે છે, સૌથી નીચે એ n1 પહેલી કક્ષા છે, પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય. n2, n3, n4, n5, n6 અને આ ઉપર છે એ અનંતમી કક્ષા છે, ઇન્ફાઇનાઇટ. કક્ષાઓ તો અનંત હોય, અનંતમી કક્ષા છે, બરોબર. એટલે લાયમન શ્રેણી માટે જો આ પહેલી જે આપણને આપેલી છે, લાયમન શ્રેણી આપેલી છે, બરોબર. જો અહીંયા પહેલી કક્ષામાં બધા ઇલેક્ટ્રોન આવે છે, એટલે આ જે છે ને એકચ્યુઅલમાં આ આકૃતિ જે આપણને દર્શાવેલી છે આ ઉત્સર્જન વર્ણપટ માટેની છે, ઓલું જે આપણને કે અવશોષણ માટેનું, એટલે કે પહેલી કક્ષાથી શરૂ થાય. હંમેશા લાયમન શ્રેણી ક્યાંથી શરૂ થાય, પહેલી કક્ષાથી, બરોબર. એ બીજી કક્ષા સુધી પણ હોઈ શકે, ત્રીજી કક્ષા પણ હોઈ શકે, ચોથી કક્ષા પણ હોઈ શકે, પાંચમી પણ શકે, છઠ્ઠી પણ હોઈ શકે, આમ અનંતમી કક્ષા સુધી હોઈ શકે. એટલે કે પહેલી કક્ષાથી શરૂ થાય, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, અનંત સુધી એ પૂરી થાય, બરોબર. તો એનો જે વિસ્તાર છે કેવો છે, પારજાંબલી, એ આપણને દેખાશે નહીં. બીજી શ્રેણી છે બામર શ્રેણી. તો બામર શ્રેણી શરૂ ક્યાંથી થાય, જુઓ, બીજી કક્ષાથી શરૂ થાય, પૂરી ક્યાં થાય, તો કે ત્રીજી કક્ષાએ થઈ શકે, ચોથી કક્ષાએ થઈ શકે, પાંચમી, એવી રીતે અનંતમી કક્ષા સુધી થઈ શકે. તો બામર શ્રેણી જો બીજી કક્ષાએ શરૂ થાય તો પૂરી ક્યાં થાય, ત્રીજાએ થઈ શકે, ચોથાએ થઈ શકે, પાંચમાએ થઈ શકે અને છઠ્ઠાએ થઈ શકે, એવી રીતે અનંતમી કક્ષાએ થઈ શકે. અને બામર શ્રેણી જે છે એનો વિસ્તાર દ્રશ્યમાન છે, એટલે તમને દેખાશે, આપણે જોઈ શકીએ, અલગ કલરથી દર્શાવ્યું છે. ત્યાર પછી ત્રીજી શ્રેણી છે પાશ્વન શ્રેણી. તો પાશ્વન શ્રેણી છે ત્રીજી કક્ષાથી શરૂ થાય, n બરાબર 3 છે, બરોબર. અને પૂરી ક્યાં થાય, તો કે ચોથી, પાંચમી, છઠ્ઠી અને અનંતમી કક્ષાએ પૂરી થાય. તો જો આ ત્રીજી કક્ષાથી શરૂ થાય, ચોથીએ પૂરી થાય, ત્રીજે શરૂ થાય, પાંચમીએ પૂરી થાય, ત્રીજીએ શરૂ થાય અને છઠ્ઠીએ પૂરી થાય. એનો વિસ્તાર કેવો છે, તો કે પાર રક્ત છે, પાર રક્ત, ઇન્ફ્રારેડ
એ પણ આપણને ન દેખાય, આપણે જોઈ ન શકીએ. ત્યાર પછી ચોથી શ્રેણી બ્રેકેટ શ્રેણી છે. બ્રેકેટ શ્રેણી જે છે એ ક્યાંથી શરૂ થાય છે? ચોથી કક્ષાથી. પૂરી ક્યાં થાય? પાંચમીએ અને છઠ્ઠીએ. તો આ ચોથીએ જો શરૂ થાય, પાંચમીએ અને આ છઠ્ઠીએ પૂરી થાય. એનો વિસ્તાર પણ પારરક્ત છે. અને ત્યાર પછી ફૂંડ શ્રેણી છે, બરાબર. પાંચમી શ્રેણી પાંચમી કક્ષાથી શરૂ થાય, છઠ્ઠી, સાતમી, અનંતમી કક્ષાએ પૂરી થાય. તો આ ફૂંડ શ્રેણી પાંચમી કક્ષાએ શરૂ થાય અને આ છઠ્ઠીએ પૂરી થાય, બરાબર. એનો વિસ્તાર પણ પારરક્ત છે. તો આ એક પ્રકારે શું છે? આ રેખાવર્ણપટ છે, બરાબર. હવે આજે કંઈ રેખાવર્ણપટ બધા તત્વો માટે જોઈએ તો એમાં સૌથી સરળમાં સરળ રેખાવર્ણપટ જો કોઈ હોય તો એ હાઇડ્રોજનનો છે. સરળ એટલા માટે છે કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, બીજો ઇલેક્ટ્રોન જ નથી. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એ રેખાવર્ણપટ વધુ ને વધુ જટિલ બનતો જાય. એટલે સૌથી સરળ રેખાવર્ણપટ જો કોઈ હોય તો હાઇડ્રોજનનો છે. અને પછી જેમ વધારે અણુભાર થશે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો એમ રેખાવર્ણપટ છે વધારે ને વધારે જટિલ બનતા જાય. તેમ છતાં આ રેખાવર્ણપટ છે એમાં કેટલીક વિશિષ્ટતા છે. શું વિશિષ્ટતા છે? બે વિશિષ્ટતા છે, બરાબર. પહેલી વિશિષ્ટતા શું છે? તો કે તત્વ માટેનું રેખાવર્ણપટ અદ્વિતીય હોય છે. તત્વ માટેનું રેખાવર્ણપટ અદ્વિતીય મતલબ કે કોઈ પણ તત્વ, ધારો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું જેવું રેખાવર્ણપટ છે એવું બીજા કોઈ પણ તત્વનું રેખાવર્ણપટ નહીં હોય. અદ્વિતીય છે, બીજું એવું હશે જ નહીં. હાઇડ્રોજનનું જ એવું હોય. લિથિયમ લ્યો, બેરિલિયમ લ્યો, કોઈ પણ તત્વ માટે એનું રેખાવર્ણપટ જેવું હશે એવું બીજા કોઈ પણ તત્વનું હશે નહીં. એટલે રેખાવર્ણપટ છે કોઈ પણ તત્વનું કેવું હશે? અદ્વિતીય હશે. બીજું, દરેક તત્વના રેખાવર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે. તમને શું જોવા મળે છે? દરેક તત્વના રેખાવર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા, કે ભાઈ એ આ જે ક્ષેત્ર, આ રેખાઓ છે, રેખાઓ વચ્ચેની જગ્યા જે છે એ સમાન હોય, બરાબર. એક જ જગ્યાએ શરૂ થતી, એક જ જગ્યાએ પૂરી થતી હોય. એક નિયમિત પ્રકારની પેટર્ન તમને જોવા મળે. જો લાયમન શ્રેણીમાં છે એવું જો બાંબણમાં થાય, એવું જ પાશ્ચરમાં, એવું બ્રેકેટમાં ને એવું જ ફૂંડમાં થાય, બરાબર. કે ઉપરથી શરૂ થાય નીચે પૂરી થાય, ઉપરથી શરૂ થાય નીચે પૂરી થાય, વચ્ચે જગ્યાઓ સમાન હોય. તો આવી બધી જે નિયમિતતા જોવા મળે છે, તો એ નિયમિતતા જોવા મળવા પાછળનું કારણ શું હશે? હવે પ્રશ્ન ઉત્પન્ન થાય. તો નિયમિતતા માટે કોઈ ઇલેક્ટ્રોન રચના, એમ અંદર જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે પરમાણુમાં એ જવાબદાર છે, એની ગોઠવણી જવાબદાર છે. બધી ચર્ચાઓ હવે પછી નવી જાગૃત થઈ, નવી ચર્ચાઓ હવે બધી આવી. એટલે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધી ચર્ચાઓમાં આગળ વધશું. પણ અત્યારે આપણે હાઇડ્રોજન રેખાવર્ણપટ જે છે એ આખો હાઇડ્રોજન રેખાવર્ણપટ જોઈ લ્યો.